ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરની વારસિયા પોલીસે લોકસભાની ચૂંટણી અંતર્ગત આચાર સંહિતાનો ભંગ કરનાર આરોપીઓને પકડી પાડ્યા, ત્યારે કોંગ્રેસના એક કાર્યકરે ચૂંટણી લડવાની તૈયારી પણ દર્શાવી। तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। मोदी तेरी तानाशाही रंजनबेन भट्ट तुम्हारी तानाशाही नहीं चलेगी। આગામી સમયમાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024 યોજાનાર હોય ત્યારે આ સંદર્ભે આચાર સંહિતાનો ભંગ કરનાર આરોપીઓ વિરુદ્ધ કડક અટકાયતી પગલાં લેવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય, જે અંતર્ગત વારસિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી લોકસભા ચૂંટણી 2024ની આચાર સંહિતાનો ભંગ કરતા બેનરો લગાવનાર ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેરની વારસિયા પોલીસ આ કામગીરી દરમિયાન હરીશ ઉર્ફે હરી છગનભાઈ ઓડ, ધ્રુવિત ભૂપેન્દ્રભાઈ વસાવા અને ફાલ્ગુન મનહરભાઈ સોરઠિયા આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। આપણે જણાવવા માંગીશ કે વડોદરાના સાંસદ સામે બેનર લગાવનાર કોંગ્રેસના કાર્યકર હરિઓડની પોલીસે પૂછપરછ કરી હતી। પૂછપરછ બાદ બહાર આવેલા કોંગ્રેસના કાર્યકરે જણાવ્યું કે 2 ટર્મથી ચ્યુઇંગમની જેમ ચોંટેલા રંજનબેન ભટ્ટને પરસેવો પાડવા માટે પક્ષ ટિકિટ આપશે તો ચૂંટણી લડવા તૈયાર છું। આ સમયે કોંગ્રેસના કાર્યકરોએ ઇન્કલાબના નારા પણ લગાવ્યા હતા। કોંગ્રેસના કાર્યકર હરીશ ઉર્ફે હેરી ઓડે જણાવ્યું કે जुल्म कितना भी जुल्म करेगा, सत्ता के हथियारों से चप्पा चप्पा गूंज उठेगा इनकलाब के नारों से। 1947માં જ્યારે મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલે અંગ્રેજોને જે રીતે ભગાડ્યા હતા, વડોદરામાં જે રીતે આંધી ઊભી થઈ છે, અત્યારના જે અંગ્રેજો છે જે યુવાનોને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, તે ખૂબ જ દયનીય છે। તેઓએ ઉમેર્યું કે હું જાતે જ કહું છું કે મેં બેનર લગાવ્યા હતા। મારા અંતરાત્માએ કહ્યું। પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યા કહેતા હોય કે તેમનો અંતરાત્મા બોલે છે, તો મારો અંતરાત્મા જાગ્યો તો મેં બેનર લગાવ્યા છે। સત્તાની સામે પૈસાનો વ્યય થતો હશે, ભ્રષ્ટાચાર થતો હશે તો વિરોધ કરીશ। બેનર અમે લગાવ્યા છે, પરંતુ કાઢ્યા કોને એની જાણ નથી। તેઓએ વધુમાં જણાવ્યું કે હું યુવાનો માટે, બેરોજગારી માટે લડવા તૈયાર છું, શિક્ષણ માટે લડવા તૈયાર છું। આવા 2 ટર્મથી ચ્યુઇંગમની જેમ ચોંટેલા હોય તેમને પરસેવો પાડવા માટે પક્ષ ટિકિટ આપશે તો ચૂંટણી પણ જરૂર લડીશ, તેમ જણાવ્યું હતું। રિપોર્ટ નઝીર શેખ સાથે कैमरामैन आरिफ सैयद वडोदरा। जुल्मी कितना जुल्म करेगा, सत्ता के हथियारों से चप्पा चप्पा गूंज उठेगा इनकलाब के नारों से। इनकलाब जिंदाबाद। 1947 પહેલા 1947માં જ્યારે મહાત્મા ગાંધીએ અને સરદાર વલ્લભભાઈ પટેલે દેશમાંથી અંગ્રેજોને જે રીતે ભગાડ્યા હતા, આ એ વડોદરા શહેરથી એક આંધી ઊભી થઈ છે કે આજે અત્યારના અંગ્રેજો છે જે યુવાનોને જેટલા પણ એના વિરોધ કરે છે એને દબાવવાની જે કોશિશ કરી રહી છે એ ખરેખર બહુ દયનીય છે। પણ અમારા જેવા નવયુવાનો તમે 6 કલાક નહીં, 12 કલાક નહીં, પણ 12 વર્ષ સુધી પોલીસ સ્ટેશનની અંદર રાખશો કે જેલમાં રાખશો ને તો પણ અમે કોંગ્રેસના છે, કોઈ વાર ડરે નહીં અને કોઈ જગ્યાએ ડરવાના નથી। અને અમારા નેતા રાહુલ ગાંધીએ કીધું છે સહો મત ડરો મત। અને આ રંજનબેન ભટ્ટ જે 2 વર્ષથી ધારાસભ્ય, 2 ટર્મથી ધારાસભ્ય છે, 10 વર્ષથી સાંસદ છે, 2 ટર્મથી સાંસદ છે અને 3જા ટર્મ માટે એમની ટિકિટ મળી છે। એમનું આવું અમારા પ્રત્યે, યુવાનો પ્રત્યેનું જે આ કૃત્ય આજનું છે, જેમને દબાવવાની કોશિશ કરી છે, તો હું કહેવા માંગુ છું કે આવા સંસદ અમે, જો મારો પક્ષ મને ટિકિટ આપશે તો આની સામે લડવા તૈયાર છું। બેનર મારો અંતરાત્મા જાગ્યો કે ભાઈ ભાજપના નેતાઓ જેમને બોલવું છે પણ આ લોકો સત્તાથી દબાઈ દે છે, કોઈની ટિકિટ કાપી કાઢે, કોઈને પક્ષમાંથી હાંકી કાઢે, એ બીકના કારણે એ લોકો બોલતા નથી। તો મેં કીધું લાવો એમનો અવાજ, એમના લોકો ના બનતા હોય તો કોંગ્રેસીઓ તો દરેકના અવાજ છે, તો અમે હર હંમેશ લોકોનો અવાજ બનતા રહીશું અને પબ્લિક સાથે પણ રહીશું। બિલકુલ જે સૂત્ર વપરાયું હતું રંજનભાઈ, હવે તમારી ટ્રેન હતું, એ સૂત્ર તમારા દિમાગમાં ક્યાં થયું કે કોઈ લખીને આપ્યું? જે સૂત્ર લગાવવામાં આવ્યા છે, જે બેનરો લગાવવામાં આવ્યા છે, એનો જાહેર જનતામાં વિરોધ છે અને અમે દિવસ દરમિયાન લગાવવાના હતા,
બરોબર. દિવસ દરમિયાન અમે આનો વિરોધ કરવાના હતા, પણ રાત્રે આ બેનર અમે લગાવ્યા એટલા માટે કે ભાઈ શાંતિ રીતે અમે આ બેનર લગાવી શકીએ. અમે કોઈ પણ જગ્યાએ મોઢું નથી બાંધ્યું, અમારું મોઢું ખુલ્લું જ હતું ને મેં બેનર બાંધ્યું છે. એટલે જે લોકોમાં રોષ છે એ આજે બહાર આવ્યો છે, એ મારા થ્રુ બહાર આવ્યો છે. અને આજે જાહેર વડોદરા શહેરની જાહેર જનતા જેટલા લોકો અને ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ જે નથી બોલી શકતા એનો અવાજ બની આજે જે મેં બેનરો માર્યા છે એનાથી એ લોકોનો અવાજ બહાર નીકળ્યો. બિલકુલ હેરીભાઈ, એમાં સાથે સાથે મોદીજીના પણ વખાણ કરવામાં આવ્યા છે, તમે શું કહેશો? ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી જ્યારે દેશના વડાપ્રધાન હોય પણ એમને વડોદરાની, ગુજરાતની અને દેશની જનતા સાથે જ્યારે મોંઘવારી, બેરોજગારીથી દેશ પીડાઈ રહ્યો હોય તો જે આ મોંઘવારી એમને વધારી છે, બેરોજગારીને લીધે કેટલા યુવાનો આત્મહત્યા કરે છે, તો આ જે અવાજ છે પહોંચાડવા માટે અમે આ બેનરો લગાડવામાં આવ્યા. ખરી માનો છો આ ભાજપના કોઈ નેતા કોની જોડે સંકળાયેલો છો કે એવી વાત છે આમાં? તથ્ય કેટલી છે? હું જાતે જ કહું છું, મેં જ બેનર લગાવ્યા હતા. મારા અંતરાત્માએ કીધું. પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યા કહેતા હોય કે મારો અંતરાત્મા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મહિલા મોરચાના એ બોલતા હોય તો મારો અંતરાત્મા જાગ્યો ને મેં બેનર માર્યા છે. પોલીસ વિસ્તારમાં લગાવવાના? સત્તાની સામે જે પણ જગ્યાએ જે પણ વસ્તુનો ખરાબ રીતે પ્રજાના પૈસાનો વ્યય થતો હશે, પોલામપોલ થતી હશે, ત્યાંનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડીશું અને આવો વિરોધ સદાય માટે રહેશે, પરસેવો પાડી દઈશું. સવારે કેમ કાઢી દેવામાં આવ્યા? બેનર લગાયા જ છે, મેં જ લગાયા છે. સવારે અમારા દ્વારા કાઢવામાં આવ્યા નથી. એ કોણે કાઢ્યા છે એનો અમને અંદાજો નથી. પોલીસે સવાલ એ છે કે હવે લોકસભાની ચૂંટણી છે, સંસદ સભ્યની ટિકિટ મળશે તો આપને કેવું, આપ લડો ઈચ્છો? હું યુવાનો માટે, બેરોજગારી જે અત્યારે છે એમના માટે લડવા તૈયાર છું, શિક્ષણ માટે લડવા તૈયાર છું. અને આવા બેન જે 10 વર્ષથી સાંસદ હોય, 2 ટર્મથી સાંસદ હોય, સિંગમની જેમ ચોટેલા હોય, એમને પરસેવો પાડવા માટે જો પક્ષ મને ટિકિટ આપશે તો પરસેવો પાડી દઈશ. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.